ઉત્તરાયણ પર્વને લઈ સૌ કોઈમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના કાપોદ્રા પોલીસના જવાનોએ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। કાપોદ્રા પોલીસ મથકની બિલ્ડિંગના ધાબા પર જ દિવ્યાંગ બાળકોને લાવી તેમની સાથે પતંગ ચગાવી ઉજવણી કરવામાં આવી હતી। ઉત્તરાયણ પર્વને ધામધૂમથી સુરતી લાલાઓ ઉજવે છે। ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ મથકના કર્મચારીઓએ દિવ્યાંગો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। ટ્રાફિક પોલીસના પીઆઈ કિશોરસિંહ ચાવડાએ કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટ આવેલું છે। આ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે। આ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કાપોદ્રા પોલીસ મથકના બિલ્ડિંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા। પીઆઈએ જણાવ્યું હતું કે આપણે બધા વર્ષ દરમિયાન આવતા તમામ વાર તહેવારો ઉજવતા હોઈએ છીએ, જોકે આ દિવ્યાંગ બાળકોને આ ઉજવણી કરવાની ખુશી મળતી નથી, જેથી કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તેમની ખુશી જોઈ કાપોદ્રા પોલીસના તમામ પોલીસ કર્મચારીઓમાં એક અનોખી ખુશી જોવા મળી હતી। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પતિત પાવન ટ્રસ્ટ આવેલું છે, જે ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો રહે છે। એ બાળકો સાથે ઉત્તરાયણનો તહેવાર નિમિત્તે અમે આયોજન કર્યું છે કે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ પોલીસ સ્ટેશનનું જે બિલ્ડિંગ છે એના ધાબા ઉપર આ ટ્રસ્ટના બાળકો સાથે અમે પોલીસ જવાનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે। આપણે બધા જાણીએ છીએ કે આપણે તો બધા તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવાનો કંઈક આનંદ જ અલગ હોય છે। એટલે આજરોજ અમે કાપોદ્રા પોલીસની સમગ્ર ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી છે ઉત્તરાયણની, અને બધા જ ખૂબ જ આનંદિત છે। બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ અને પોલીસ ટીમ દ્વારા અમે સરસ રીતે આજે ઉજવણી કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।